રાંદેર વિસ્તારમાં એક એવો ચોર પ્રવેશ્યો હતો જેણે સોના ચાંદીના દાગીના નહીં પરંતુ બ્રાન્ડેડ શૂઝ ઉપર પોતાની પસંદગી ઉતારી હતી. સુરતના રાંદેર વિસ્તારમાં એક એવો ચોર ત્રાડ્યો જેણે સોના ચાંદીના નહીં પરંતુ લોકોના મોંઘા પગરખા ઉપર પસંદગી ઉતારી. રાંદેરની જિલ્લા પંચાયત સોસાયટીમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. રાંદેર નવયુગ કોલેજ પાસે આવેલી જિલ્લા પંચાયત સોસાયટીમાં ગત 9મી તારીખથી મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં એક અજાણ્યો તસ્કર ત્રાટક્યો હતો. આ તસ્કર સોસાયટીની પાછળના ભાગે આવેલી વાડ કૂદી અને અંદર પ્રવેશ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ચોર લૂંટના ઈરાદે નહીં પરંતુ માત્ર બૂટ ચપ્પલ ચોરવા માટે જ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર પોતાની સાથે ખાલી કોથળા લઈને આવ્યો હતો. તેણે સોસાયટીના અંદાજે 60 જેટલા ઘરોમાંથી 48 ઘરોની બહાર મૂકેલા શૂ કેસ તપાસ્યા હતા. ચોરે માત્ર સામાન્ય પગરખા નહીં પરંતુ બ્રાન્ડેડ અને નવા દેખાતા મોંઘા બૂટ ચપ્પલની જ પસંદગી કરી હતી. જૂના અને સામાન્ય પગરખા તેણે ત્યાં જ છોડી દીધા હતા. માત્ર 1 કલાકના સમયગાળામાં તેણે 2 મોટા કોથળા ભરી અને બૂટની ચોરી કરી અને રફ્ફુચક્કર થઈ ગયો હતો. ઘટનાની જાણ સોસાયટીના રહીશોને સવારે થઈ ત્યારે તેઓ દૂધ લેવા માટે ઘરની બહાર નીકળ્યા. ઘર આંગણેથી પગરખા ગાયબ જોઈને રહીશોમાં કુતૂહલ અને ડર ફેલાયો હતો. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટના અંગે સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ મામલે પોલીસમાં સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. રહીશોએ હાલ પૂરતું સીસીટીવી ફૂટેજ જાહેર કરીને અન્ય સોસાયટીના લોકોને સાવધ રહેવા અપીલ કરી છે.